ગુજરાતના 4 નેતાઓને બીજેપીમાં સૌથી મોટી જવાબદારી મળી છે, જેમાં જગદીશ પટેલ એ રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે। કડી તાલુકાના પંથોડા ગામના જગદીશભાઈ પટેલ મહેસાણા જિલ્લાના પ્રભારી પણ તેઓ રહી ચૂક્યા છે અને હવે તેમને એક મોટી જવાબદારી પણ સોંપવામાં આવી ચૂકી છે। સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી કશ્યપ, बिल्कुल जगदीश पटेल है राष्ट्रीय टीम जो जाहिर करवामां आवी छे भाजपनी तेमां तेने स्थान मळ्युं छे। मंत्रीनी जवाबदारी तेने सोंपवामां आवी छे। तेनी साथे ज वात करीशुं। जगदीशभाई शुं कहेशो, राष्ट्रीय टीम में जवाबदारी आपने मळी छे, शहेरनुं सुकान संभाळी चूक्या छो, अमराईवाड़ीमां धारासभ्य रही चूक्या छो अने वाराणसीमां पण जवाबदारी संभाळी चूक्या छो अने हवे राष्ट्रीय टीम में सौ प्रथम तो भारतीय जनता पार्टी राष्ट्रीय नेतृत्व नितिन नवीनजी, प्रधानमंत्री नरेन्द्रभाई, अमितभाई और गुजरातना नेतृत्व ने खूब खूब अभिनंदन के बूथोथी मांडीने राष्ट्रीय नेतृत्व में मंत्री तरीके कामगीरी भारतीय जनता पार्टी नेतृत्व मैंने आपी है, एनो मने खूब आनंद है। शुं कहेशो, जे प्रमाणे आखी टीम जाहिर करवामां आवी छे, जे उपाध्यक्षो जाहिर कराया, दरेक राज्यने स्थान मळ्युं, गुजरातनी वात करीए 4 नेतानी पसंदगी थई छे, कड़वा पाटीदार समाजमांथी आपनी पसंदगी, आ समीकरणों कई रीते जोई रह्या छे? राष्ट्रीय नेतृत्व हमेशा तत्कालीन परिस्थिति ने ध्यान में राखी कार्यकर्ताओं ने निष्ठा, पार्टी की जरूरियात और आगामी दिवसों में जे कई समीकरण ने ध्यान में राखीने राष्ट्रीय नेतृत्व आ बधा प्रकारनी निमणूको करतुं होय छे। એટલે કહી શકાય કે આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને એને કારણે 4 નેતાને સ્થાન મળ્યું ગુજરાતમાંથી। અને વર્ષો વર્ષ અત્યાર સુધીના ઘણા બધા જે રાષ્ટ્રીય નેતૃત્વની અંદર સ્થાન પામ્યા છે એમાં કોઈ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરતા હોય એવું નથી હોતું। રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતમાંથી આ પહેલા પણ સ્થાન આપી ચૂક્યા છે, એ જ રીતે આ વખતે પણ આપ્યું છે। અગાઉ આપ વારાણસીની જવાબદારી સંભાળી ચૂક્યા છો અને અત્યારે પણ આપની પાસે વારાણસીની જવાબદારી છે અને હવે રાષ્ટ્રીય સ્તરે તમે કામ કરશો। કઈ એવા નવા ઇનિશિયેટિવ હશે કે જે આગામી સમયમાં પાર્ટીને વધુ મજબૂત કરવા માટે થઈ અને જરૂરી હોય એવા તમે લેશો? હું આને એવી રીતે વિનું છું કે પહેલા 10 રૂપિયા કમાવા હોય તો બહુ કાઠા છે, પછી 1000 રૂપિયા એનાથી થોડા ઇઝી હોય છે અને એનાથી વધારે કમાવું એનાથી પણ ઇઝી હોય છે। ભારતીય જનતા પાર્ટી આખા વિશ્વમાં સૌથી મોટી પાર્ટી છે, અનેક રાજ્યોમાં સરકાર ધરાવે છે। ભારતીય જનતા પાર્ટીનું કરોડો કાર્યકર્તાઓનું પીઠબળ છે। આ બધાને જ્યારે જ્યારે આખો વડલો ખૂબ મોટો થયો હોય છે એટલે કામગીરીનું વિસ્તૃતીકરણ પણ અને છેક નીચેના સ્તર સુધી જવાનું હોય છે। એના ભાગરૂપે જ ભારતીય જનતા પાર્ટી નવા નવા ચહેરાને તક આપતી હોય છે। અને આપ જાણો છો કે એડમિનિસ્ટ્રેશનની અંદર પણ આઈએસ હોય, આઈપીએસ હોય, દર 3 વર્ષે છે ને એની બદલી થતી હોય છે। એનું કારણ એવું હોય છે કે દરેકના લાઇકિંગ સબ્જેક્ટ હોય છે। कोई खूब सारा रोडનું काम करतुं होय, कोई वॉटर एंड सप्लायનું सारूं काम करतुं होय, तो एक वखत वॉटर एंड सप्लायનું काम થઈ જાય તો નવો આવનાર છે એ રોડનું સારું કામ કરે। એમ પાર્ટીની અંદર પણ જ્યારે વખતો વખત ચહેરા બદલાતા હોય છે એના લાઇકિંગ ડિસલાઇકિંગ હોય છે, એટલે નવા નવા ચહેરા નવા નવા આયામો સાથે રાષ્ટ્રીય નેતૃત્વના પરિપ્રેક્ષમાં કામ કરતું હોય છે। તો જે પ્રમાણે જગદીશ પટેલ જે છે તે કહી રહ્યા છે કે જે પ્રમાણે ચહેરા બદલવામાં આવે છે ને જે નવા ચહેરાને તક આપવામાં આવતી હોય છે ને તે પોતાની નવી પેટર્ન પ્રમાણે સ્ટાઇલ પ્રમાણે કામ કરતા હોય છે ને દરેકની એક લાક્ષણિકતા હોય છે સંગઠનલક્ષી કામગીરી કરવાની ને તેને જે જવાબદારી સોંપવામાં આવી છે ને તે પરિપૂર્ણ કરશે। જી આભાર કશ્યપ। गुजरात हाईकोर्टना चुकादा सामे विवादित टिप्पणी करवाना मामले भाजपना नेताए फेसबुक पर पोस्ट मूकी अने सार्वजनिक माफी मांगी लीधी छे, जेमां डीसीपी नकुम विरुद्ध कड़क पगला लेवाना हाईकोर्टना आदेश बाद भाजपना नेताए जजना हुकम सामे अयोग्य टिप्पणी करी हती अने जेने पगले वकील एसोसिएशनमां भारे आक्रोश व्यापी निकळ्यो। आ घटनाना घेरा प्रत्याघातो पड़तानी साथे ज अने वकीलोनी महत्वनी बेठक योजाय ते पहेला ज नेताए माफी मांगवानी फरज पड़ी छे। આજે વકીલ એસોસિએશનની બેઠક મળશે અને જેમાં આ મામલે આગળની વ્યૂહરચના અને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવશે।